ગલઢા ગાડા વાળે એ કહેવત છે ને, એ મોહન ભાગવતે સાબિત કરી દીધી કે મોહન ભાગવતે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વથી માંડી અને ધરાતલ સુધીના બોલકા નેતાઓને ટકોર કરી કે દરેક જેનજી કોકરોચ જનતા પાર્ટી નથી અને કોકરોચ જનતા પાર્ટી ઈ જ જેનજી નથી. આરએસએસ જે છે એ દેશ માટે થઈને આપતકાળમાં હંમેશા ખપ લાગે એવું, આપણે જેને વાંદરીપાનું કહીએ, ગમે તે સમયે ખપ લાગે એવું સાબિત થયેલું સંગઠન છે. કારણ કે તમે જગતમાં બધાને સંતોષ આપી શકો નહીં, ગમે તેવું કરો તોય. આપણા કુટુંબમાં જ વિચાર કરો, તમે હોનાના હો, હારા હો, તમે તમારા કુટુંબમાં બધાનો પ્રેમ જીતી શકતા નથી. દરેકને આપણી ઉપર ગુસ્સો કાઢવાના પોતપોતિકા કારણો હોય છે. તો આ તો એવડી મોટી સરકાર છે ને, એવડો મોટો દેશ છે ને, આટલી વિશાળ સંખ્યામાં જૈનજી છે. એ યુવાનોને આરએસએસ ના વડાએ કીધું કે મારી ડેલીએથી પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડા છે મારા બારણા. આ બાયણા બંધ જ, મેં તો ખાલી ભીડા છે, બાકી વેલકમ. તમારા નવીન વિચારો સાથે પણ અમારા સંગઠનમાં તમારું સુસ્વાગતમ. તો ઇન્ટરવ્યુમાં યુવાનોએ કીધું કે અમારે મગજમાં એક જે છાપ હતી આરએસએસ ની કે એ કટ્ટર હિન્દુવાદી છે એટલે કે કટ્ટર મુસ્લિમ છે, એમ સમજો ને, ગુજરાતીમાં હાલો ને, સમાજને ખબર પડે. પણ આજના સેશનમાં સાંભળ્યા, મોહન ભાગવતજીને સાંભળ્યા પછી એમ લાગે છે કે એવું નથી. અમારી માન્યતાથી જુદું આરએસએસ પણ એક વ્યાપક વિચાર ધરાવતું ગ્લોબલ, એટલે ગ્લોબલ વર્લ્ડ વાઇડ વિશ્વવ્યાપ્ત એવું સંગઠન છે, એવું આજે અમને અહેસાસ થયો, એવું યુવાનોએ કીધું. અને લખી રાખજો તમે, ગુજરાત સહિતમાં, ગુજરાતમાં 27માં, કેન્દ્રમાં 29માં ચૂંટણી થશે. જ્યારે પણ ટિકિટની વહેંચણી થશે, તમે 1,00,00,000% લખી રાખજો. એમાં 100% આવું એક કહેણ આવશે, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે બીજી કોઈ પાર્ટી હોય, એ કહેશે કે અમે આટલી મહિલાઓને અને આટલા જૈનજીને ટિકિટો આપી છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે ઝેનઝીની, કારણ કે ઝેનઝી છે તે અત્યારે દેશની અંદર, આમ તો વિશ્વની અંદર ચર્ચામાં છે, નેપાળથી લઈ અને ભારત સુધી અને ભારતથી લઈને અમેરિકા સુધી. કારણ કે ઝેનઝી જે છે તે અત્યારે દેશની અંદર વાત કરીએ, તાજેતરમાં જે આંદોલન થયું ત્યારબાદ ખૂબ ચર્ચામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરએસએસના જે વડા છે મોહન ભાગવત, તેમણે પણ જેનજી સાથે સંવાદ કર્યો હતો અને તેમણે પણ કહ્યું હતું કે ખરેખર જેનજીની વાત સાંભળવી જોઈએ. જેનજી ખૂબ પ્રામાણિક છે અને તેમના જે મુદ્દાઓ છે, તેમને મુદ્દાઓ જે છે તે મુદ્દાઓ સરકારને સાંભળવા જોઈએ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પણ આમ તો જોઈએ તો જેનજીને આકર્ષવા માટે ઘણા બધા જે પ્રયોગો જે છે કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બનાવી રહ્યા છે. જેનજીને જે પ્રકારે ગમે તે પ્રકારનું કામ તે અત્યારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવી રહ્યા છે. આમ તો જેનજીને લઈને પછી રાહુલ ગાંધી હોય તો રાહુલ ગાંધી પણ જેનજીને ગમતા મુદ્દા, એટલે કે રાજકારણ જે આખું છે તે અત્યારે જેનજી બાજી જઈ રહ્યું છે ને તેમના જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું. જે જેનજી ની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જે મુદ્દો છે જેનજી નો, કારણ કે અત્યારની જે જનરેશન છે જે હોય છે એ સામે કહી દે છે. આ પ્રકારની જનરેશન હોય છે, જે એના મનમાં હોય છે એ સામે કહી દે છે. ખૂબ પ્રામાણિક છે અને તેમના મુદ્દા ઘણા બધા છે. અને અત્યારે આરએસએસ ની વાત કરીએ તો મોહન ભાગવતે પણ તેમની સાથે સંવાદ કર્યો, વડાપ્રધાન નરેન્દ્ર પણ મોદી જે છે તે પણ સંવાદ કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીથી લઈ તમામ રાજકીય નેતાઓ આજે જેનજી તરફ જઈ રહ્યા છે. શું કારણ? કારણ છે ડેમેજ કંટ્રોલનું. ગલઢા ગાડા વાળે એ કહેવત છે ને, એ મોહન ભાગવતે સાબિત કરી દીધી. ભારતીય જનતા પાર્ટીના કેટલાક અંધ ભક્તો, એ પ્રવક્તા હોય, સમર્થકે હોય અને એ કાર્યકર્તા હોય ને નેતા હોય, એ લોકોને ખબર નહીં કેમ પણ એવું ઠસાવી દેવામાં આવ્યું કે જેનજી એટલે કોકરોચ જનતા પાર્ટી, જેનજી એટલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી JNU, એના ડાબેરી લોકો, જેનજી એટલે ભારતીય જનતા પાર્ટી ના વિરોધીઓ, જેનજી એટલે હિન્દુત્વ સહિતના કોઈ પણ ધર્મ બરમમાં નહીં માનનારાઓ, જેનજી એટલે હંમેશા પાણીમાંથી પોરા કાઢનારા. આવું ઠસાવી દેવામાં આવ્યું
એટલે બધાય તૂટી પડેલા સંબિત પાત્રાથી માંડીને જેટલા પણ સુદેશ ત્રિવેદી થી માંડીને જેટલા પણ છે, આ બધાય પ્રવક્તાઓએ જૈનજી માટે થઈને હંમેશને માટે એવા જ શબ્દો પ્રયોજ્યા જેનાથી દેશનું જૈનજી એટલે કે આ 18 થી 36 વર્ષની વયની વાત છે, એમનામાં એક અમસ્તોય બહુ વર્ષો સુધી તમે સત્તા ઉપર હો ને ત્યારે અમસ્તે અમસ્તું પણ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ પેદા થતું હોય છે. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સત્તા વિરોધી માનસિકતા કે સત્તા વિરોધી મત. કારણ કે તમે જગતમાં બધાને સંતોષ આપી શકો નહીં, ગમે તેવું કરો તોય. આપણા કુટુંબમાં જ વિચાર કરો, તમે હોનાના હો, હારા હો, તમે તમારા કુટુંબમાં બધાનો પ્રેમ જીતી શકતા નથી. દરેકને આપણી ઉપર ગુસ્સો કાઢવાના પોતપોતિકા કારણો હોય છે. તો આ તો એવડી મોટી સરકાર છે ને, એવડો મોટો દેશ છે ને, આટલી વિશાળ સંખ્યામાં જૈનજી છે. તો કારણ કે જૈનજી નો મુદ્દો લઈને આવી હતી કોકરોચ જનતા પાર્ટી, એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ માની બેઠા કે જૈનજી એટલે કોકરોચ જનતા પાર્ટી, કોકરોચ જનતા પાર્ટી એટલે જૈનજી. આરએસએસ ના વડા મોહન ભાગવતે કીધું કે ઈ વાત ખોટી છે, કાંકરા જુદા કાઢો, ઘઉં ને જુદા તારવો. તમે માનો છો બધા જૈનજી કોકરોચ જનતા પાર્ટીના નથી. આપણે બીજા બધા લોકો કે છે ને, આમ આપણામાં કહેવત છે, બે અરસપરસ હિન્દુ મુસ્લિમ બે નેતાઓ એકબીજા સામે આક્ષેપ શું કરે છે, કટ્ટર મુસ્લિમ જે છે, કટ્ટર મુસ્લિમ કહું છું, એ લોકો શું કે છે, દિગ્વિજયસિંહ નામ આપું તમને, દિગ્વિજયસિંહ જેવા શું કે છે કે દરેક હિન્દુ આતંકવાદી નથી અથવા તો કટ્ટર નથી, પણ જેટલા કટ્ટર હોય છે એ બધા આરએસએસ ના શું કામ હોય છે. અને અને આપણા જે કટ્ટર હિન્દુ જે છે એ નેતાઓ ઈ શું કે છે, દરેક મુસ્લિમ આતંકવાદી નથી, પણ જેટલા આતંકવાદી છે બધા મુસ્લિમ કા હોય છે. આના જેવી ટક્કર છે કે મોહન ભાગવતે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વથી માંડી અને ધરાતલ સુધીના બોલકા નેતાઓને ટકોર કરી કે દરેક જૈનજી કોકરોચ જનતા પાર્ટી નથી અને કોકરોચ જનતા પાર્ટી ઈ જ જૈનજી નથી. જૈનજી એટલે કે 18 થી 24 કે 18 થી 36 વર્ષ સુધીના આ જે યુવા પેઢી જે છે ઈ ભારતનું ભવિષ્ય છે. એની સાથે ઘર્ષણ ન કરાય, સંઘર્ષ ન કરાય, સંવાદ કરાય. જંતર મંતરમાં 36 દિવસના ઉપવાસ પછી જે પ્રધાને રાજીનામું આપ્યું, શિક્ષણ મંત્રીએ એ રાજીનામું આપ્યું ને પછી બધા થાગડ થીગડ મીંડા બધા આભને ટેભા દેવા, તો આભ કોઈ દી સંધાય? એ વાત પેલા કરવાની જરૂર હતી એમ મોહન ભાગવતે કીધું. ये पहले करने चाहिए था. અને એને કીધું કે જૈનજી એટલે કે યુવા પેઢી જે છે એ લોકો અંધ ભક્ત નથી. કારણ કે આપણે પત્રકારત્વમાં તમને ખબર 4 પ્રકારના જે શબ્દ પ્રયોગ, કોણ, ક્યાં, શું ને શું કામ, ડબલ્યુ, 4 પ્રકારના ડબલ્યુ, હુ, વાય, વેન, એમ કે ને કોણ, ક્યાં, શું ને શું કામ. એવી રીતે ક્યારે, એવી રીતે મોહન ભાગવતે કીધું કે આજની જે જૈનજીની પેઢી છે ઈ કોણ, ક્યાં, શું કામ એવા 4 પ્રશ્નના અચૂક જવાબ માંગે છે, અંધ ભક્ત નથી બનતા. હવે આ જ્ઞાન મોહન ભાગવતને આવ્યું પછી ભાજપને આવશે એવું નથી. ભાજપથી જીભ કચરાઈ ગઈ હતી, ભાજપથી એટલે એના નેતાઓથી જીભ કચરાઈ ગઈ હતી. એણે એમ માની લીધું હતું કે જૈનજી એટલે કોકરોચ, જૈનજી એટલે અંતિમવાદી. આતંકવાદી નહીં હોય, આતંકવાદી જુદી, અંતિમવાદી એટલે શું, એ કોના બાપનું માને નહીં, લીધી મૂકે નહીં, એ અંતિમવાદી. એટલે ઈ ભારતીય જનતા પાર્ટીના અમુક બોલકા નેતાઓને એમ લાગ્યું કે જૈનજી એટલે અંતિમવાદી, જૈનજી એટલે કોકરોચ જનતા પાર્ટી, જૈનજી એટલે આમ આદમીની બી ટીમ, ઈ પણ એના મગજમાં હતું, અને જૈનજી એટલે ડાબેરીઓ જે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધના છે.
મોહન ભાગવતે ઘઉં અને કાકરા જુદા કર્યા, કારણ કે એ સમજે છે મોહન ભાગવત. અને મોહન ભાગવત એટલે ગરઢા ગાડા વાળા, મેં કીધું ને એમ. આ વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરવાની જરૂર હતી, પણ હવે એને તો આબરૂ ગુમાવી દીધી હતી. એટલે હવે એના વડીલ કોણ? તો આરએસએસ, એની માતૃ સંસ્થા છે. એટલે મોહન ભાગવત આવ્યા અને એને બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી. શું કામ કરી? આપણા દેશમાં એટલે ભારતમાં વિશ્વના સૌથી વધુ યુવાનો રહે છે અને એની સંખ્યા 39 થી 43 કરોડની છે. ફ્રોમ 39 કરોડ ટુ 43 કરોડ, 39 થી 43 કરોડ. અને હવે તમને બીજું કહું, હમણાં 2029માં લોકસભાની ચૂંટણી આવશે, એમાં 29 કરોડ જેનજી ભાગ લેવાના છે. 29 કરોડ. હવે આ પેઢીની આરે તમે જો સંઘર્ષમાં ઉતરો તો પરિણામ શું આવે એ સમજી શકાય એવી વાત છે. એટલે મોહન ભાગવતે બુદ્ધિપૂર્વક એની હારે સંવાદ ગોઠવો અને એના વખાણ કર્યા કે હું જેનજીની જે કઈ ઉત્કંઠા છે, અભિલાષા છે, આકાંક્ષા છે, ઈચ્છાઓ છે, એને હું સલામ કરું છું, કદર કરું છું. એમ કરીને ભારતીય જનતા પાર્ટી જે એનું માનસ સંતાન છે આરએસએસ નું, એની સાથે એને કનેક્ટ કરવાની કોશિશ કરી. અને બીજી કોશિશ મયુરભાઈ ઈ પણ કરી કે આરએસએસ પણ અંતિમવાદી તો છે જ, આતંકવાદી તો કદાપી નથી, પણ અંતિમવાદી એટલે ઈ લક્ષ્યને પાર પાડનારું તંત્ર છે. અને બિલકુલ સેલ્યુટ કરવા યોગ્ય છે, જેને જે લાગે એ લાગે. આરએસએસ જે છે એ દેશ માટે થઈને આપતકાળમાં હંમેશા ખપ લાગે એવું, આપણે જેને વાંદરીપાનું કહીએ, ગમે તે સમયે ખપ લાગે એવું સાબિત થયેલું સંગઠન છે. અને બિલકુલ રાષ્ટ્રભક્તિથી પ્રમાણિત કહી શકાય એવું. એમાં બીજું કોઈ માથાકૂટ, ભલે દુનિયા આપણને જે લોકો આરએસએસ કે ભાજપની વિચારધારા વાળા નથી એ તો 100% કહેશે કે તમે મંજીરા વગાડો, તમે જે કરો તે. પણ આરએસએસ ને, હું ભાજપની વાત નથી કરતો, આરએસએસ ને લાગે વળગે ત્યાં સુધી એની રાષ્ટ્રભક્તિમાં લેશ માત્ર સંદેહ થઈ શકે એમ નથી, ન ભૂતકાળમાં ન ભવિષ્યમાં. તો આરએસએસ જે છે એ માતૃ સંસ્થા છે, ભાજપ એનું માનસ સંતાન છે. એટલે આરએસએસ ના વડા મોહન ભાગવતે કીધું કે તમારે ભવિષ્યનું ભારત જે આપણે નિર્માણ કરવાનું અંતિમ લક્ષ્ય આપણું છે. અંતિમ લક્ષ્ય શું છે? માં ભારતી કો પરમ વૈભવ કે શિખર પર બિઠાના. ઈ જે એનું અંતિમ લક્ષ્ય છે, એ લક્ષ્યને સાધવું હોય તો આવડા 30-40 કરોડની સંખ્યામાં આવનારા જૈનજીને અવગણી શકાય નહીં. આટલા માટે થઈને એને એ પણ કર્યું. અને જે યુવા પેઢી આરએસએસ ને ફંડામેન્ટલી એમ માનતી હોય કે આ એક ચોક્કસ પ્રકારની વિચારધારા વાળું જ એમ કે સંગઠન છે, એવું નહીં. એમાં જૈનજીમાં પગ પેસારો કરવા આરએસએસ પણ થોડીક ઉદારતા દાખવી. મોહન ભાગવતે કે અમારે એટલે કે અમારું આરએસએસ સંગઠન જે છે એ પણ રાષ્ટ્ર પ્રેમી એવા યુવાનો, બીજું પ્રશ્ન કરતાઓ, પ્રશ્ન પૂછે એવા યુવાનોને આવકારે છે. તમને અધિકાર છે પ્રદર્શન કરવાનો, તમને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, તમને અધિકાર છે અસંતોષ વ્યક્ત કરવાનો, અને છતાંય તમે અમારા છો, વેલકમ. આમ કહીને આરએસએસ પણ એક બહુ મોટી બારી ખોલી. જે લોકો, કારણ કે બારી બંધ પેલા હતી નહીં, પણ આરએસએસ ની જે વિચારધારા હતી એની મેઇન આઈડિયોલોજી હિન્દુત્વની હતી. એ એટલી બધી વ્યાપકપણે પ્રસરી ગઈ હતી કે લોકોને એમ લાગે કે અહીંયા અમુક પ્રકારના વિચારો વાળા ને જ અહીંયા આરએસએસ માં આગમન થઈ શકે, બાકી બધા માટે દરવાજા છે. આરએસએસ ના વડાએ શું કીધું? એને કીધું યુવાનોને, જે આ દરવાજો ભાળીને બહારથી વયા જવા વાળા હતા, એ યુવાનોને આરએસએસ ના વડાએ કીધું કે મારી ડેલીએથી પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડા છે મારા બારણા. આ બાયણા બંધ જ, મેં તો ખાલી ભીડા છે, બાકી વેલકમ. તમારા નવીન વિચારો સાથે પણ અમારા સંગઠનમાં તમારું સુસ્વાગતમ. અને આ બહુ મોટો બદલાવ છે હિન્દુસ્તાનની રાજનીતિમાં. જે વિપક્ષો, જે ડાબેરીઓ, જે હિન્દુ વિરોધીઓ અને દેશ વિરોધીઓ,
એ લોકો જે ભારતના યુવા પેઢીને કોઈ પણ બોકે બરગલાવીને એટલે એને ઊંધે રવાડે ચડાવીને દેશમાં અરાજકતા સ્થાપવાની મંશા રાખતા હતા. એને મોટી ફાચર મારી આરએસએસ ના વડા મોહન ભાગવતે. હવે એને યુવાનોને આવકાર્યા. અહીંયા તમે જુઓ, પછી જયારે એ સેશન પૂરું થયું મોહન ભાગવતનું જૈનજી સાથેનું, પછી ટીવી વાળાએ કેટલાક યુવાનોના ઇન્ટરવ્યુઝ લીધા. તો ઇન્ટરવ્યુઝમાં યુવાનોએ કીધું કે અમારે મગજમાં એક જે છાપ હતી આરએસએસ ની કે એ કટ્ટર હિન્દુવાદી છે એટલે કે કટ્ટર મુસ્લિમ છે, એમ સમજો ને, ગુજરાતીમાં હાલો ને સમાજને ખબર પડે. પણ આજના સેશનમાં સાંભળ્યા, મોહન ભાગવતજીને સાંભળ્યા પછી એમ લાગે છે કે એવું નથી. અમારી માન્યતાથી જુદું આરએસએસ પણ એક વ્યાપક વિચાર ધરાવતું ગ્લોબલ, એટલે ગ્લોબલ વર્લ્ડ વાઇડ વિશ્વવ્યાપ્ત એવું સંગઠન છે, એવું આજે અમને અહેસાસ થયો, એવું યુવાનોએ કીધું. અને ઈ જ એની સૌથી મોટી સફળતા છે. અત્યારે હું ને તમે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે નવી દિલ્હીની આઈઆઈટીના દીક્ષા ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્યાં દીક્ષા સમારોહ જ છે પણ એમાંય જૈન જી શબ્દનો પ્રયોગ કર્યો અને એને કીધું કે મુજે આપ પે ગર્વ હૈ. એને કીધું જૈનજી જે છે એની વિચારધારા સાથે મને એમ કે બિલકુલ એટેચ થવાનું ગમે છે. તમારા જે પ્રશ્નો હોય એ પ્રશ્નો મને બિલકુલ એમ કે મારા આંતરખોજ માટે પણ ઉપયોગી છે અને મને ભવિષ્ય માટે થઈને પણ તૈયાર કરે છે, એમ કરીને એને એની પ્રશંસા કરી જૈનજીની. તો ટૂંકમાં ઘણા સમયથી જે ચર્ચામાં શબ્દ નવો આવ્યો હતો જૈનજી, એ શબ્દ આવ્યા પછીથી વિપક્ષોને જાણે આંકડે મધ અને એ માખ્યું વગરનું એમ લાગતું કે આના જેવો સરળ એકેય મુદ્દો નથી. કારણ કે યુવાનો જ્યાં કોઈ પણ રસ્તા ઉપર આવી જાય તો જગતની કોઈ પણ સલ્તનત હોય એને તહસ નહસ કરી દે. એમાં ડેમેજ કંટ્રોલ મોહન ભાગવતે કર્યું અને ભારતીય જનતા પાર્ટી હવે એને અનુસરે છે. ઈ પણ જૈનજીની મીંડા પ્રશંસા કરવા. અને ઝારખંડમાં જે અત્યારે પરીક્ષા કાંડ જંતર મંતર જેવું જે ઝારખંડમાં ચાલે છે તમે જુઓ, એમાં ટેન્ટ બેન્ટ નખાઈ ગયા છે, જમણવાર બધા મોકલવામાં આવી. હવે અહીંયા કોઈ પૂછતું નથી તમને જમણવાર કોણ મોકલે, જંતર મંતરમાં પૂછતા હતા. અને ત્યાં તો એક ભાઈને પકડાય હતા કે તમે કેમ પૈસા ક્યાંથી કાઢ્યા. અહીંયા કોણ, ઈ કઈ નહીં. અને બધી જ જંતર મંતર ની ઝેરોક્સ કોપી છે. ફેર એટલો છે, જંતર મંતર નું આખે આખું જે કુંભો હતો એ કુંભો વિપક્ષને સમર્પિત અથવા તો એના દ્વારા જે મેન્ટેન થનારો હતો. અહીંયા એવું જ ભારતીય જનતા પાર્ટીનું છે ઝારખંડમાં. સોરેન સરકાર અત્યારે ભયંકર ભીષમાં છે, ધર્મેન્દ્ર પ્રધાનની જેમ. રાજીનામું દેવું કે ન દેવું ઈ ડખે ચડેલું છે ને ઓલા ભાઈ ઉપવાસ ઉપર ઉતર્યા છે. અને હવે ત્યાં કદાચ સોનમ વાંગચુકે આવે, કદાચ ન કરે નારાયણ ને તો હાહાકાર મચે ને. એટલે આ ટીટ ફોર ટેટ જૈસે કો તૈસા, ફ્રોમ મોહન ભાગવત ટુ ભારતીય જનતા પાર્ટી. આ બંને લોકોએ જે વિપક્ષોએ જે બાણથી આ લોકોએ કાબે અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ વોહી બાણ, એના જેવું છે. સમય સમય બળવાન ને નહીં મનુષ્ય બળવાન. જંતર મંતરમાં વિપક્ષ બળવાન હતા અને એને આ ધર્મેન્દ્ર પ્રધાન સહિતનાનો કાબે અર્જુનને લૂંટ્યો. એમ હવે આ જ ભારતીય જનતા પાર્ટી હવે એ જંતર મંતર જેવી જ બીજી અહીંયા જે ઝારખંડમાં ચાલે છે એના થકી વિપક્ષોને પણ લૂંટી રહી છે. પણ ઇન ટોટાલિટી તમને કહું તો તમારી આજની મુદ્દામાં કે ભારત સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જેએનજીથી કનેક્ટ થવા માટે થઈને જે ઘટતું હતું એની બોણી કરાવડાવી મોહન ભાગવતે. અને દેશના ભવિષ્ય માટે થઈને 40 કરોડ યુવાનો જે છે અત્યારની મતદાર યાદી પ્રમાણે, એ 40 કરોડ યુવાનોમાંથી બને એટલા એ છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહે એવી કોશિશની પહેલ ભાગવતે કરી. ભારતીય જનતા પાર્ટીને આગળ વધારી રહ્યા છે અને બધું જે આખે આખું વિપક્ષોની પાસે આખે આખું જેને કહેવાય કે પટારો મળી ગયો તો કે આપણી પાસે તો દલ્લો આવી ગયો છે, એમાંથી બિલકુલ પોતાનો ભાગ પડાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થવા જઈ રહી છે. જી મયુરભાઈ. સર, તમે કહ્યું એમ કે સફળ થવા જઈ રહી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ પણ છે કે જ્યારથી જંતર મંતરની અંદર આંદોલન થયું અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખરેખર જૈનજી જે છે
તે આવનાર ભારતના ભવિષ્યમાં અને આવનાર ભારતના રાજકારણમાં કંઈક નવો બદલાવ લાવશે ખરા? બિલકુલ મયુરભાઈ, તમારી ચેનલમાં મેં વાત કરી ત્યારે કીધું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, ખેર એ તો પોલિટિકલી નૈતિક રીતે જવાબદાર છે એટલે એને દેવું પડશે, અને પછી દેવું પડ્યું. આપણે કીધું એટલે નહીં, પણ એ લાગતું હતું કે દેવું જ પડે એમ છે, પછી દેવા ગયું. પણ મેં ત્યારે કીધેલું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ જે છે એના લોકો જ આમાં, કારણ કે પેપર એણે કાઢ્યા, પેપર એને સોલ્વ કર્યા, એને પેપર પેકિંગ કરાવ્યું, પ્રિન્ટિંગ પ્રેસમાં ઈ ગયા, પ્રૂફ રીડિંગ એને કર્યું, જે તે જગ્યાએ એને મોકલ્યા. તો મૂળ એ જ લોકો છે પાપી ખરા અર્થમાં, એની ઉપર સજા થવી જોઈએ. તો 47 જેટલા એના જે અધિકારીઓ હતા નેશનલ ટેસ્ટિંગ એજન્સીના, 47 જેટલા અધિકારીઓને પેલા જે બરતરફ કરેલા, આપણે બધા ટીવીમાં બોલ્યા હતા, વિડીયોમાં બોલ્યા હતા, પણ ઈ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા. ઈ હતા સામાન્ય, કોઈ IAS કે IPS કેડરના નહોતા. અને ઈ હજી મોટી ખામી છે. પોલીસમાં પણ તમે જુઓ, આપણે વરઘોડા કાઢે છે આ લોકોના, અપરાધી તત્વોના, ઈ વરઘોડા કાઢે ને મારવા વાળા ભલે એમ માનતા કે ઓહો આખા ગામમાં મારો સીન સપાટો થઈ જાય, પણ IPS કે IAS કેડરના અધિકારી કોઈથી ત્યારે ત્યાં હાજર નહીં રહે. કારણ કોર્ટમાં કોક ન કરે, નારાયણને કોર્ટમાં નાખે અરજી, તો આના પટ્ટા બકલ ઉતરી જાય. એના કરતા ઓલો અધિકારી ઓફિસમાં બેઠો રહી કે મારો ભાઠા કે ઓલા ભાઠા મારે ને બધું થાય. જો કોર્ટનો કઈ ડખો થાય તો આ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવે. ઈ સસ્પેન્ડ તો આપણે બધા હવે સમજી ગયા, આપણને સાંભળનારા બધા લોકોને ખબર છે કે અપરાધ કર્યા પછી જો કોઈને શિર પાવ, એટલે કોઈને જો સારામાં સારો કોઈનું સન્માન કરવું હોય તો સરકારી ભાષામાં એનું નામ છે સસ્પેન્શન. ઈ સજા નથી, ઈ મજા છે. એ હવે ઘરે બેસો, અડધો હરામનો પગાર અમસ્તાય તમે હરામ જ ખાતા હતા, પણ હવે ઘરે બેહીને ખાઓ, અને પછી પાછા આવો ત્યારે જેટલા અમે નથી આપ્યા એ બધા તમને એક હારે દઈ દેવું. ટૂંકમાં તમારે કઈ ગુમાવવાનું થતું નથી. રહી વાત આબરૂ ઇજ્જતની, તો હવે ઈ તો ભગવાનની દયા છે, એની તો કઈ ચિંતા નથી. એટલે મૂળ તમે જે તમારો પ્રશ્ન હતો તે કે જૈનજી ઈ હવે આપણા આ સડી ગયેલા તંત્રમાં, સડી ગયેલી રાજકીય પરિપ્રેક્ષમાં એ બધામાં હવે પોતાનો મત એલર્ટનેસ ભયંકર આવી ગઈ. એટલે એ 100% એમાં અસર કરશે, અને સરકારની તમામ નવી બધી જ નીતિ રીતિઓમાં જૈનજીને કેન્દ્રમાં રાખવામાં આવશે. હવે તો હું એમ માનું છું, તમે જોજો ટિકિટોની વહેંચણી જે થશે પોલિટિક્સમાં, એમાં પણ યુવાનો જે છે એ કેન્દ્રમાં રહેશે. મોટા ભાગે યુવાન, ફ્રેશ, ભણેલા ગણેલા, જેને જૈનજી કહી શકાય. અને લખી રાખજો તમે, ગુજરાત સહિતમાં, ગુજરાતમાં 27માં, કેન્દ્રમાં 29માં ચૂંટણી થશે. જ્યારે પણ ટિકિટની વહેંચણી થશે, તમે 1,00,00,000% લખી રાખજો. એમાં 100% આવું એક કહેણ આવશે, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે બીજી કોઈ પાર્ટી હોય, એ કહેશે કે અમે આટલી મહિલાઓને અને આટલા જૈનજીને ટિકિટો આપી છે. એટલે બધી જ જગ્યાએ જૈનજી અસર કરતા રેવાના. જી મયુરભાઈ. સર, તમે કહ્યું એ પ્રમાણે કે જૈનજી જે છે તે નિર્ણાયક પણ રહેવાના છે. તો એ પછી નરેન્દ્ર મોદી હોય, વડાપ્રધાન હોય, એ પછી રાહુલ ગાંધી હોય, અખિલેશ યાદવ હોય કે કોઈ પણ હોય, આમ આદમી પાર્ટી હોય, આજે જૈનજીને આકર્ષવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આવનાર જે ચૂંટણીની અંદર કેવા મુદ્દાઓ જૈનજીના હશે કે જે આ તમામ પાર્ટીઓ જે છે તે જૈનજીને પ્રભાવિત કરી શકશે? જુઓ, સૌથી પહેલા તો પારદર્શી નીતિ. આજે અમુક શબ્દો સરકાર બોલે ને એ પ્રજાને ગળે ઉતરતોય નથી, પણ અત્યાર સુધી એની પાસે વિકલ્પ નતો એટલે પ્રજાનો અવાજ દબાઈ જતો હતો. જેમ કે કોઈ પણ ઘટના બને તો સરકાર શું કહેતા કે અમે ફલાણી સમસ્યાને નિવારવા માટે કટિબદ્ધ છીએ. એ કટિબદ્ધની તો માં જ મરી ગઈ, કોઈને ગમતું જ નથી. ભાઈ કટિબદ્ધ નું ગુજરાતી હું? તમે રિઝલ્ટ આપો, રીઝન નહીં. રીઝન એટલે કારણ, રિઝલ્ટ એટલે પરિણામ. તમે પરિણામ આપો, કારણ આપો માં નંબર 1. એટલે ડિલિવરી, પરફોર્મન્સ ही पैमाना होगा. મયુરભાઈ, આપણે બહુ આપણી આપ વડાઈ કરીએ તો ખરાબ લાગે, પણ છેલ્લા 1.5-2 વર્ષથી હું જ્યાં આ તમારી બધી ચેનલોમાં જોઈ લેવાનું, મેં કીધેલું કે હવે સોશિયલ મીડિયાનો એટલો પાવરફુલ જમાનો આવ્યો છે કે દરેક નાગરિક પોતાને પત્રકાર કે વિશ્લેષક ખપાવી શકે એટલી હદે જાગૃત થઈ ચુક્યો છે. અને ત્યાર પછી એક વિધાન મેં કરેલું, આજે પુનઃ કહું છું,
27માં અને 29માં તમે એ હેડલાઇન તરીકે સાંભળશો કે પરફોર્મન્સ ही पैमाना बनेगा. તમારી ડિલિવરી, તમે શું કામ કરી બતાવ્યું એના આધારે મત મળશે. હું આ કરી દઈશ એમ નહીં, હું તમને તાજમહેલ બંધવી દી એમ કોઈ ભોજ્યોભાઈ માને એમ નથી. તમારે તાજમહેલ નથી બંધાવવાનો. મારું ખોરડું નાનું છે એ કોઈ તોડી ન જાય એની ગેરંટી આપો એટલે વાત થાય પૂરી. એટલે હવે પરફોર્મન્સી પૈમાના શું કામ આ જૈનજી એની પાસે દુનિયાની કોઈ વાત, વાયદાનો વેપાર કે કોઈ લાગણીમાં આવી જાય એવું કોઈ આંધી કે કોઈ પ્રકારનો એક વિચાર વાયુ કુછ નહીં. ઈ તો કોણ, ક્યાં, શું ને શું કામ, આ 4 પ્રશ્ન એના કેન્દ્રમાં રહેવાના. અને ઈ કેન્દ્રને આધારિત જ ઈ લોકો કહેશે કે પરીક્ષા, પહેલી વાત તો ઈ પરીક્ષા પારદર્શી હોવી જોઈએ, વિધાઉટ એની લીક. ક્યાંય કતા ક્યાંય લીક ન થાય એવી ઓનલાઈન પરીક્ષા તમારે. અને તમે જુઓ ઓલા નીલકંઠજીને આપ્યું છે ને ઇન્ફોસિસના વડાને, સરકારે વડા બનાવવાની એક સમિતિ બનાવી, એ પણ આ જ છે. તમે જુઓ એ જૈનજીને જ લગે, કારણ કે ઓનલાઈન લેવાશે હવે પરીક્ષા. એટલે મારા ને તમારા આપણે ક્લાસરૂમમાં જાય પછી આપણા મોબાઈલમાં પેપર ખુલે એના જેવું. એટલે ટૂંકમાં હવે લીકની વાત પૂરી થઈ ગઈ. એવી જ રીતે રોજગારી જે છે એમાં પણ તમારી જાણ ખાતર એક બહુ મોટો મુદ્દો બને એમ છે ને. સરકાર ધારે મયુરભાઈ તો એ મુદ્દાને ક્ષણભરમાં કહું છું એ હલ પણ કરી શકે એમ છે મહત્તમ અંશે. કઈ રીતે? જે રીતે સરકારી નોકરીમાં જેટલા પગાર ઇત્યાદિ ધારા ધોરણો છે એવું માળખું 7મો પગાર બંધ, 8મો પગાર બંધ જે હોય છે ને એવું ખાનગી નોકરીમાં પણ સામેલ કરાવે. અત્યારે બધા આ બેરોજગારો જે તલાટી મંત્રીની જગ્યા 1500 ની હોય, 25 લાખ લોકો અરજી કરે, એ શું છે? બધા હાવ ભૂખ્યા તરસ્યા છે? નહીં, એને સલામતી જોઈએ છે કે ભાઈ હું સરકારી તંત્રમાં જાઉં અથવા તો કોઈક એવી જગ્યાએ નોકરી કરતો જ્યાં મારી પે સ્લીપ આવે, પગારની કાયદેસરની સ્લીપ. અત્યારે બજારમાં તમારે મારે ક્યાંક લોન લેવી હોય તો તમારી પાસે ગમે એટલા પૈસા હોય તો લોન એમને મળે? તમારે પે સ્લીપ બતાવવી પડે ને, છેલ્લા 3 વર્ષના આઈટી રિટર્ન બતાવવા પડે, તમારી કમાણી કેટલી છે તમારી, એના ઉપરથી નક્કી બેંકના લોન આપવાવાળા નક્કી કરે તો તમારી આટલી કમાણી છે, તમારો આટલો ખર્ચો હોય તો તમે આટલા હપ્તા આટલાની મર્યાદામાં ભરી શકો. હવે ઈ જ્યાં ન હોય તો ગમે એટલી આવક હોય પણ એનું એકાઉન્ટેબિલિટી શું? એની કઈ ઓથેન્ટિસિટી તો કઈ રહેતી નથી. એટલે એ ઓથેન્ટિસિટી માટે થઈને પણ સરકારે ખાનગી કંપનીઓ જેટલી પણ હોય, જ્યાં પણ આપણે તો બહુ મોટા બધા વાઇબ્રન્ટ ગુજરાત ને બધા કરોડો અબજો રૂપિયાના રોકાણો વાળી વાતો કરીએ છીએ ને, એ બધી કંપનીને કહેવાનું કે હા તમને એક અધિકાર ખરો, કોઈ માણસ તમને લાયક ન લાગે, એનું પરફોર્મન્સ બરાબર ન લાગે અથવા બીજું કોઈ કાળું ધોળું થાય તો તમે 100% એને કાઢી શકો. ને સરકારમાં શું છે? સરકારમાં સસ્પેન્ડ ને ફલાણું ઢીકણું, ડિસમિસ નો તો રેર ઓફ ધી રેર કેસમાં આવે, ડિસમિસ થતા જ નથી. એ ઘર જમાઈ થઈ જાય જીવે ત્યાં સુધી. એટલે ખાનગી કંપની વાળા આવી કોઈ પ્રથામાં પડવા માંગતા નથી ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એ હાલે છે. શું કામ? કે ભાઈ અમારે કઈ સાંભળવું નથી. છગન મગનભાઈ ને કોન્ટ્રાક્ટ આપે, એ ઓછી માયા ન હોય, એ 1500-2000 માણસોને રાખે. તમારે કોઈને કઈ જે કંપની હોય એ છગન મગનભાઈ ને પૈસા આપે, છગન મગનભાઈ એના માણસોને આપે. કંપનીને માણસોને આમ કોઈ લેવા દેવાની, કોઈ કોર્ટમાં જઈ ન શકે, દાવો કરી ન શકે, કાંઈ નહીં. એને બદલે સરકાર એક એવું મેકેનિઝમ ઊભું કરે કે તમામ જગ્યાએ નોકરી નામનો શબ્દ લાગુ પડે અને એમાં અમુક મર્યાદાથી વધુની સંખ્યા વાળું કોઈ એકમ હોય, જેમ કે 10 કર્મચારીથી વધુ જ્યાં પણ નોકરી કરતા હોય ત્યાં સરકારી ધારા ધોરણ પ્રમાણે બધું મળવું જોઈએ. આ કાયદો તો છે, સરકાર જાહેર કોઈ કૂતરું પાળતું નથી ભાઈ. એટલે હું કઉ છું ઈ મળવું જોઈએ. પે સ્લીપ એને મળવી જોઈએ. તમે જુઓ ટાટા કંપનીમાં નોકરી કરે એ કોઈ દિવસ સરકારી કંપનીની અપેક્ષા નહીં રાખે. ઇન્ફોસિસમાં નોકરી કરી એમ નહીં કહી દે કે મને સરકારી મળે તો ઇન્ફોસિસની નોકરી હું છોડી દઈશ. હું એવી વાત કરું છું કે આ આપણે ત્યાં બીજી એક લિમિટેડ કંપની છે, બધી અહીંયા કહેવાય લિમિટેડ કંપની બધું છે, પણ ત્યાં કર્મચારીઓ કાયમી કર્મચારી જેને પે સ્લીપ આપી શકાય એવી વ્યવસ્થા નથી. એટલે હવે પછીની જેનજી જે છે એને જો રાજી કરવી હોય રોજગારના મામલે તો સરકારે આનું મેકેનિઝમ ઊભું કરવું પડશે. એટલે રોજગારની કારણે જ નીકળી જાય. સાચી વાત એ છે, તમારામાં કૌશલ છે તો કે હા તમને કૌશલ પ્રમાણે લીગલી મળવા પાત્ર તમને વેતન મળશે, પીએફ બીએફ બધું કપાશે. તો સાહેબ આપણે ત્યાં આ લોકો હું ડિબેટ કરે છે ને, બીજા હાવ ધરાતલ નથી જતા. એટલે આ નાતરા એટલે સગાઈ નાતરા નથી થતા. તમે કમાણી ગમે એટલી હોય
ઉમિયા સોડા સેન્ટર તમે માંડો, ભલે મહિને 5 લાખ રૂપિયા કમાતા હો, પણ કોઈ કૂતરું તમને દીકરી ન દે કે ભાઈ તમારું શું નક્કી, આજે ઉમિયા સોડા સેન્ટર છે, કાલ ન પણ હોય. એટલે એનું ડખો છે. 50 વીઘા જમીન છે એ બરાબર છે, કાલ હવે ન પણ હોય, કારખાનું છે ન પણ હોય. એટલે એ જે અસલામતીનો ભાવ છે, અસલામતીની જે લાગણી છે, એને કારણે સારા અને સક્ષમ યુવાનોને પણ યોગ્ય પાત્ર મળતું નથી. જે સરકારીમાં તમે નથી કહેતા ભાઈ, ભલે પીએમ ની ભલે એની પોસ્ટ હોય, પણ સરકારી છે તો એને હામો હામ દીકરી મળી જાય એના જોગી. આ પણ એક સમસ્યા છે, સામાજિક સમસ્યા. એટલે સરકાર એક કાંકરે અનેક પક્ષી મારી શકે જેનજી ને જીતવામાં. જેનજી નો આક્રોશ શું છે? પરીક્ષાનો. જેનજી નો આક્રોશ શું છે? આ પગાર નોકરીનો. જેનજી નો ત્રીજો આક્રોશ છે અનામતનો. એમાં પણ બુદ્ધિપૂર્વક, જેમ મોહન ભાગવતજીએ કીધું ને, મોહન ભાગવતજીએ શું કીધું કે ભાઈ જેને આનો લાભ મળી ગયો છે અને જે લોકો હવે ગરીબમાંથી અમીર થઈ ચુક્યા છે, ક્રિમી લિયર શબ્દ વાપરો, કે ટૂંકમાં સાધન સંપન્ન થઈ ગયા છો, તો અત્યારે મોહન ભાગવતે શું કીધું? એવા લોકોએ સ્વૈચ્છિક રીતે, પેલા શબ્દ વાપરો સ્વૈચ્છિક રીતે આ છોડી દેવું જોઈએ અનામતનો લાભ, જેથી કરીને બીજાને લાભ મળે. કઈ તમારો લાભ જતો નથી કરવાનો, પણ મારી પાસે ધારો કે ખાતા કરતા વધે પૈસા, તો કોકને આ દીપચંદ ગારડી વગેરે દાન કર્યું છે, તો હોસ્પિટલોને અને સ્કૂલો બની ને. હવે બધા જ પૈસા એની પાસે હતા ને, એમ તો હાલો આજ તો હું દૂધ થી નાઈ લઉં, આજ હું ઘી થી નાઈ લઉં, હું મધ થી નાઈ લઉં, એમ થોડું હોય. અને ખાવાની પણ એક મર્યાદા છે. તમે કઈ ધીરુભાઈ અંબાણીના છોકરા છે, ધારો કે પૈસા છે, તો કઈ ચાંદીની ભાખરી ખાવાના? ચાલો ભાઈ, હું તો સુખી છું, હું તો ચાંદીની ભાખરી, એટલે ભાખરી તો ઘઉંની જ ખાવાની. તો તમારી પાસે પૈસા છે, સમાજના હિતમાં વપરાય. એવી રીતે અનામત છે તમારો, એટલે કે જેને જે અનામત અત્યારે મળે છે એ એનો અધિકાર છે, એમાં કોઈ ના નથી. અને મોહન ભાગવતે કીધું એમ આપણે કહી દે, સામાજિક સમરસતા ન થાય ત્યાં સુધી દરેકને અનામતનો લાભ મળે છે, એ મળવો જોઈએ ને જોઈએ. પણ મને લાભ મળ્યો છે, મેં મારી 3 પેઢીથી ધારો કે અસામાજિકતા બધી ભોગવી છે, અસ્પૃશ્યતાનું મેં અત્યાર સુધી ભોગ બન્યો છું, માની લ્યો. પણ હવે હું અને મારી આગલી 2 પેઢી એ અનામતનો લાભ લઈને પ્રમાણમાં રોટલા ખાતો થયો હું. મારે હવે કઈ ચિંતા જેવું ન હોય. તો મારે સ્વૈચ્છિક મારા જ મારા ભાઈઓ હાટું, પાછું કોઈને સવર્ણને દઈ નથી દેવાનું, સવર્ણ એ આ બીજાને નથી દઈ દેવાનું, પીછડા વર્ગને. દરેક પોતપોતી રીતે જે એના હિસ્સાનો ભાગ છે એ સ્વૈચ્છિક રીતે છોડે, તો એના જ ભાઈઓને ખપ લાગે, બીજા જે ખરા અર્થમાં વંચિત છે, તો એ બિચારા સમાજમાં એકરૂપ થઈ જાય. એટલે આ ત્રીજો મુદ્દો આ છે, યુવાનોને એટલે કે જેનજીને આકર્ષવાના 3 મુદ્દા: પારદર્શી વહીવટ, પરીક્ષાથી માંડીને બધો. બીજો, રોજગારીમાં એને સુરક્ષાની અહેસાસ થાય એવી આખી રાજ્યમાં ખાનગીથી માંડીને બધે એવી વ્યવસ્થા. અને ત્રીજો, આ અનામતમાં સ્વૈચ્છિકમાં જે વાતો શબ્દ છે એને કોઈ પણ ભોગે એ લોકો સ્વીકારે એવી વિનંતી કરવામાં આવે, જેથી કરીને આંદોલન ન થાય ને ડખો ન થાય. અત્યારે મોટા ભાગે જે વિપક્ષોથી માંડીને બીજા જે કેટલાક ટીકાકારો હોય છે એ એવી રીતે ભડકાવે કે હવે જો સવર્ણો તમારું અનામતનો એમ કે ટેકો ખેંચી લેશે તમારો હિસ્સો, એટલે ઓલા લોકો હાહાકાર મચાવવા માંડે. એટલે ભાઈ એવું નથી. તમારા ભાગનું અનામત તમારું પોતાનું છે, પણ હવે તમે સુખી થઈ ગયા તો બીજાને અધિકાર ખરો કે નહીં? તમારા ભાઈઓ સુખી થાય, તમને વાંધો ખરો કાંઈ? ઈ સમજાવટ કરી શકે એવા 3 મુખ્ય મુદ્દા છે. ઈ જો 3 મુદ્દામાં સરકાર કંઈક આગળ વધે, તો જેની 40 કરોડ જેવી જનસંખ્યા છે, એ લોકો હંમેશા સરકારની વિરુદ્ધમાં બોલવાના બદલે એના પાર્ટનર કે સહયોગી કે સમર્થક પણ બની શકે. જી મયુરભાઈ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. અને તમે કહ્યું એ પ્રમાણે કે જેનજી જે છે તે આવનાર 2029ની ચૂંટણીની અંદર પણ ક્યાંક ને ક્યાંક તેમની વિચારસરણી જે છે તે અસર કરવાની છે. પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય કે કોઈ પણ પાર્ટી, આમ આદમી પાર્ટી હોય, તમામ એને આકર્ષવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આજ 2029ની ચૂંટણીમાં રાજકીય જે વ્યૂહરચના છે તે જેનજીને લઈને જ આગળ વધશે તેવી પણ શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. અને જેનજી જે છે તે પણ નિર્ણાયક રહેવાના છે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ.
જી નમસ્કાર નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.